ગુજરાતનો આવાજ। આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીનો કર્યો શંખનાદ। વિસાવદરમાં આયોજિત આમ આદમી પાર્ટીના મહાસંમેલનમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિનું એલાન થયું। અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં મહાસંમેલન યોજીને 2027ની ચૂંટણીને શંખનાદ કર્યો। આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ને વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। વિસાવદરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, એમાં શું કહેશો? જે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર ભરોસો મૂક્યો, આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ભૂપતભાઈ, એને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા કે ભૂપતભાઈ આ વિસ્તારના ખેડૂતોનો અવાજ બને, રીસર્વેમાં થયેલા ગોટાળા એની અવાજ મૂકે, સાથે આ જે અહીંયા જે કૌભાંડો થાય છે, મગફળીમાં કૌભાંડો થયા, ડાંગરના કૌભાંડો થયા, જેવા અનેક કૌભાંડોનો અવાજ વિધાનસભામાં ગુંજે, એના માટે ભૂપતભાઈ પર ભરોસો હતો। પણ ભૂપતભાઈએ અહીંના ખેડૂતોનો વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, જેનાથી જે પેટા ચૂંટણી આવી છે ત્યારે આ ગુજરાતના યુવાનોનો અવાજ, અમારા સૌના માર્ગદર્શન અને આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે। એની શરૂઆત આજે આ અમારું પ્રથમ કાર્યકરોનું સંમેલન હતું, ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે, ખેડૂતોના સ્વાભિમાનની વાત છે, એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કાર્યકરોને અહીંયા સારું સંમેલન હતું અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સામે, આ જે ગુજરાતમાં ચાલી રહી ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર સામે અને એમની નકલી કારોબારની સામે વિસાવદરની બેઠક જીતવા માટે આજે અમારું મોટા પાયે કાર્યકરોનું સંમેલન હતું અને આવનારા દિવસોમાં આ સંમેલનની સાથે સાથે આવનારી તાલુકા જિલ્લા પંચાયત હોય કે આવનારી 2027માં હોય, આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ બેઠકો લડશે અને પૂરી મજબૂતાઈથી લડશે। વિસાવદર અને ભેસાણની જનતા પાસે આમ આદમી પાર્ટીનો વિશ્વાસ કરશે? આમ આદમી પાર્ટી જે રીતના ગઈ વખતે અમે લડ્યા છે, આમ આદમી પાર્ટી પર એમને એટલો ભરોસો હતો, પણ થોડી ઘણી લાલચને લીધે ભૂપતભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે। ભાજપને શી જરૂર હતી? સરકાર બેસાડવા માટે ધારાસભ્યની જરૂર હોય લઈ જાય, એ વાત અલગ છે, પણ આ લોકશાહીમાં ધારાસભ્યને દાબ દબાણ કરીને તોડીને અને ભૂપતભાઈ જે વિશ્વાસઘાત કર્યો છે, એ આમ આદમી પાર્ટી આજે પણ અહીંયા ઊભી છે અને ભૂપતભાઈના વિશ્વાસઘાત લોકો જાણે છે, એટલે આમ આદમી પાર્ટી પર ફરી એકવાર વિસાવદર અને ભેસાણની જનતા પૂરો ભરોસો મૂકશે, એમને પૂરો ભરોસો છે। કાર્યક્રમ દ્વારા આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી અને વિસાવદરની ચૂંટણી તથા ત્યારબાદ આવનારા કાર્યક્રમો અંગેની અભિયાનોની જાહેરાત કરી હતી। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કાર્યકર્તા સમક્ષ પોતાની વાત કરતા કહ્યું કે આજે સમગ્ર ગુજરાત પડકારનો સામનો કરી રહ્યું છે। આવા સમયમાં લોકો પૂછી રહ્યા છે કે ભાજપની સામે વિકલ્પ કયો છે, પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં ભાજપ જરૂર નહીં પરંતુ મજબૂરી છે। અત્યાર સુધી લોકોએ ભાજપને મજબૂરીમાં વોટ આપ્યા છે, પરંતુ હવે બદલાવની શરૂઆત થઈ ગઈ છે અને એટલા માટે આજે વિસાવદરની ધરતી પર સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના લોકો ઉપસ્થિત છે। ગુજરાતમાં એક મિથ્યા હતી કે ગુજરાતમાં લોકો ત્રીજા પક્ષને અપનાવતા નથી, પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ આમ આદમી પાર્ટીને 41 લાખથી વધુ વોટ આપ્યા ત્યારે નક્કી થઈ ગયું કે લોકો ત્રીજા પક્ષને અપનાવે પણ છે અને ત્રીજો પક્ષ જીતી પણ શકે છે। ગુજરાતના લોકોએ 41 લાખ લોકોએ આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારને જીતાડીને ધારાસભ્ય બનાવ્યા અને 39 સીટો પર આમ આદમી પાર્ટી બીજા સ્થાન ઉપર રહી। ઘણી જગ્યા પર આપણે 500 અને 1000ના માર્જિનથી ત્રીજા નંબરે હતા અને આના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ જીતી શકે છે।
જે આજે વિસાવદરમાં કાર્યકર્તા સંમેલનનું જે આયોજન આમ આદમી પાર્ટી દ્વારા જે થયું, ખરેખર ગુજરાતભરના તમામ કાર્યકર્તાઓ આ સંમેલનની અંદર હાજર રહ્યા હતા અને ખાસ વિસાવદરના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. અને ખૂબ સારી વાત છે કે આવા તડકાની અંદર પણ 2 થી 3 કલાક કાર્યક્રમ ચાલ્યો. બધાએ ખૂબ સારી રીતના જે નેતાશ્રીઓની જે સૂચનાઓ હતી, જે પ્રમાણે આગળની રણનીતિ હતી એ બાબતે સાંભળી અને આવનારા સમયની અંદર જે રણનીતિઓ પર આજે ચર્ચા થઈ છે એ પ્રમાણે આખા વિસાવદરથી લઈને આવનારા સમયની તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીનો લડાશે એના આજથી પડઘમ વાગ્યા છે. અને આવતીકાલથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની સાથે ચૂંટણી પ્રચારમાં સૌ જોડાશે. આમ આદમી પાર્ટીનો એક વખત વિસાવદર ડીસાની જનતાએ વિશ્વાસ કર્યો હતો, આ વખતે કઈ રીતે જુઓ છો? અત્યારે અમે જેટલા ગામડાઓ પર ફરીએ છીએ, લોકોને મળીએ છીએ, તમામ લોકોનો એક જ વાત છે કે આ વખતે વિસાવદર માંગે છે પરિવર્તન અને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જંગી બહુમતીથી જીતશે. લોકો ઈચ્છે છે, વડીલો ઈચ્છે છે, ખેડૂતો ઈચ્છે છે, તમામ લોકો કહે છે કે આ વખતે અમારે ગોપાલભાઈ ઇટાલિયા. એટલે વિસાવદરની જનતાએ તો મન બનાવી જ લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સીટ પરથી ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ મોટી બહુમતીથી જીતશે. લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો? ખૂબ જ સારો પ્રતિસાદ છે. એમની વાત જ ના થઈ શકે એટલો પ્રતિસાદ છે. કહેવાય છે કે ભાઈ ભણેલા ગણેલા લોકો જાગૃત હોય, ખોટી વાત છે, પરંતુ વિસાવદરની અંદર જેટલા પણ અમે વડીલોને મળીએ છીએ કે જે લોકો 5 ચોપડી 9 ચોપડી ભણેલા હોય છે, આ તમામ લોકો રાજકારણ વિશે ખૂબ સારું જાણે છે. રાજકારણની રણનીતિઓ, તમામ પક્ષની જે નીતિમત્તા છે, એ તમામ વસ્તુ આ જે વડીલો છે ને એની કોઠાસૂઝ પ્રમાણે એટલું જાણે છે ને કે અમને વિસાવદરના લોકો પાસેથી ઘણું બધું જાણવા મળે છે. અને એ જે અમને શીખવાડે છે એના ઉપરથી ખબર પડે કે ખરેખર પરિવર્તન લાવવું જરૂરી છે ને વિસાવદરના લોકોએ તો મન બનાવી લીધું છે કે આ વખતે પરિવર્તન આવશે જ. આજનું આ સંમેલન 2027માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે. આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે, મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે, બળાત્કારની ઘટનાઓ વધી રહી છે અને તેમનામાં ભયની લાગણી છે. દલિતોના અપમાન થઈ રહ્યા છે, આદિવાસીઓનું અપમાન થઈ રહ્યું છે. વેપારીઓ પણ બોલતા ડરે છે કારણ કે તેમના વેપાર ધંધા પર સંકટ આવી શકે એમ છે. ભાજપના દંડના શાસનને 30 વર્ષ થવા આવ્યા. આપણે જોયું કે જ્યારે પણ અન્યાય અને અત્યાચાર વધે છે ત્યારે ગુજરાતે પરિવર્તન દિશા અપનાવી છે. ગુજરાતમાં અગાઉ કોંગ્રેસની સરકારમાં 30 વર્ષ સુધી લોકોએ અત્યાચાર થયો અને ત્યારબાદ પરિવર્તન લાવીને કોંગ્રેસની સત્તાને દૂર કરીને સરકારને ઉખાડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે અને આની શરૂઆત વિસાવદરથી થશે. જુનાગઢ બેસાડથી કાસમ હોથીનો રિપોર્ટ.